નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામ ઉત્સવ નિમિત્તે આજે સાંજે વિજયાદશમી જેવો માહોલ ફરી નજરે જોવા મળશે। 51 ફૂટના 10 માથાવાળા રાવણ દહન કરવામાં આવશે। આશરે 500 વર્ષ બાદ સનાતન ધર્મના વિજય 22 જાન્યુઆરી અયોધ્યામાં યોજના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં ભવ્ય ઉજવણી થશે। વડોદરામાં 43 વર્ષ બાદ પ્રથમ વખત દશેરા પર્વ બાદ રાવણનો કાર્યક્રમ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા વડોદરામાં રામ ઉત્સવ નિમિત્તે રાવણ દહન માટે 51 ફૂટનું 10 માથાવાળું પૂતળું બનાવવામાં આવ્યું છે, જે આજે સાંજે દહન કરવામાં આવશે। સાથે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે આજે સાંજે 51 ફૂટ અને 10 માથાવાળા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મોટી संख्या में राम भक्तों और शहरीजनों उपस्थित रहेंगे। भारत वर्ष के लिए ऐतिहासिक समय है ये। 22 जनवरी को जो अयोध्या जी में श्री राम लला की प्राण प्रतिष्ठा की जा रही है, उसी उपलक्ष्य में बड़ौदा भी आज राममय हो चुका है। और जो हम लोग उत्तर भारत सांस्कृतिक संघ पोलो ग्राउंड पे दशहरा के दिन रामलीला रावण दहन करते हैं। आज 43 वर्षों में पहली बार ऐसा हो रहा है कि दशहरा के तुरंत बाद 3 महीने के बाद आज 17 जनवरी को हम यहाँ रावण के पुतले का दहन करेंगे और भव्य आतिशबाजी की जाएगी। रिपोर्टर सनी सिंधे, सत्यमेव जयते लाइव न्यूज़, वडोदरा।